આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 10 સાયન્સની અંદર ચેપ્ટર નંબર જે 10 આપેલું છે કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એની અંદર આપણે ઘણી બધી વિગતવાર રજૂઆત કરેલી હતી, બરાબર છે. એનું ઘણું બધું ડિસ્કશન કરેલું હતું અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમે અહીંયા જોઈ શકો છો, હું થોડીક જ વારમાં ઓવરવ્યૂ તમને આપી દઉં કે આપણે કઈ કઈ વસ્તુની ડિસ્કશન કરેલી હતી. તો આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું તમે કે પ્રકાશને લગતી ઘણી બધી ઘટનાઓ અને એના વિશેની વાત કરી હતી. પરાવર્તન એટલે શું, બરાબર છે. પરાવર્તનના બે પ્રકારો જોયા હતા. નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર પરાવર્તન અને અનિયમિત પરાવર્તન એટલે કે ઇનરેગ્યુલર રિફ્લેક્શન, બરાબર છે. આ બધી વસ્તુઓ આપણે લાસ્ટ ટાઈમ એટલે કે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો જે છે, બરાબર છે, એની અંદર વપરાતા જે પારિભાષિક શબ્દો એટલે કે જે ટર્મિનોલોજી છે, બરાબર છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો લાસ્ટ ટાઈમ એટલે કે જે આની પહેલાંનો લેક્ચર હતો એની અંદર મેં થોડીક બેઝિક તમને માહિતી આપેલી હતી કે આપણે જે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એની અંદર કેવા કેવા જે પારિભાષિક શબ્દો છે વપરાતા હોય છે કે જેના ઉપર આખા અરીસાનું જે સૂત્ર આપણે મેળવીશું, બરાબર, એ અરીસાના સૂત્રની અંદર એ બધી વસ્તુઓ ખૂબ અગત્યની છે અને આ ચેપ્ટરમાં આવતા એક્ઝામ્પલનું સોલ્યુશન કરવા માટે પણ એ બધા ફેક્ટરો ખૂબ અગત્યના છે, બરાબર છે. તો હું તમને અહીંયા બતાવું છું. આપણે કાલે જોયું હતું અંતર્ગોળ અરીસો એટલે કે કોન્કેવ મિરર્સ અને બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરર, બરાબર. અને એક અગત્યની મેં તમને નોટ આપી હતી બાળકો, ખાસ ભૂલાય નહીં કે અંતર્ગોળ અરીસો છે એ વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ આપે છે. વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા કેવું હોય છે? ઉલટું પ્રતિબિંબ હોય છે. આભાસી પ્રતિબિંબ હોય છે એ હંમેશા ચત્તુ પ્રતિબિંબ હોય છે. ત્યાર પછી મેં તમને કીધું હતું કે બહિર્ગોળ અરીસો છે એ હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા કિરણાકૃતિઓ છે, ઇમેજનું ફોર્મેશન કેવી રીતે થાય છે, બરાબર છે, એના વિશે વાત કરવાની છે. તો જનરલી આપણે વાત કરીએ બાળકો, તો એની અંદર એવું હોય છે કે કોઈ પ્રકાશનું કિરણ છે, બરાબર છે, એ પ્રકાશનું કિરણ અરીસા ઉપર અથડાઈને પાછું ફેંકાય એટલે પરાવર્તનની આપણે ઘટના કહીએ છીએ. પરંતુ ઇમેજની રચના કરવા માટે પ્રકાશના મેક્સિમમ 2 કિરણો તો આપણે લેવા જ જોઈએ, બરાબર છે. તો 2 કિરણો તમે અરીસા ઉપરથી આપાત કરો તો એ અરીસા દ્વારા પરાવર્તન પામી તમને જે જગ્યાએ પરાવર્તન પામી જે જગ્યાએ મળે છે એટલે કે એનું ઇન્ટરસેક્શન થાય છે એટલે કે એ બે છેદાય છે, એ જગ્યાએ ઇમેજનું ફોર્મેશન થતું હોય છે, બરાબર. તો એના માટેની કિરણાકૃતિઓ આપણે અલગ અલગ જોવાની છે, અંતર્ગોળ અરીસા માટેની અને બહિર્ગોળ અરીસા માટેની, બરાબર. તો આપણે જોઈએ વિગતવાર. તો અહીંયા આપણે કાલે જોયું હતું, અહીંયા સુધી આપણે કાલે જોયું હતું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં વપરાતા પારિભાષિક શબ્દો. એમાં મેં તમને કીધું હતું વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ, દર્પણમુખ, ધ્રુવ, બરાબર છે. આ બધી વ્યાખ્યાઓ છે બાળકો, બરાબર. ક્યાંક ને ક્યાંક આપને જરૂર પડશે, બરાબર, કારણ કે આના આધારે આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. આની અંદર ઘણા બધા એક્ઝામ્પલો આવે છે, એનું સોલ્યુશન આપને જો તમને આ ખબર હશે, બરાબર, આ બધા ફેક્ટર તમને ખબર હશે પારિભાષિક શબ્દો, તો તમે આની અંદર જરા પણ ડિફિકલ્ટી અનુભવશો નહીં, એ 100% છે. તો હવે આપણે જોઈએ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં વપરાતા પારિભાષિક શબ્દો, બરાબર છે. તો હવે આની અંદર બાળકો અહીંયા ધ્યાન આપજો, હું સરસ મજાની ફિગર ડ્રો કરું છું અને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં વપરાતા પારિભાષિક શબ્દો. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં વપરાતા પારિભાષિક શબ્દો, બરાબર છે. પારિભાષિક શબ્દોની અંદર બાળકો આપણે અલગ અલગ કોને વક્રતા ત્રિજ્યા કહેવાય, કોને કેન્દ્ર લંબાઈ કહેવાય, બરાબર છે, કોને
મુખ્ય અક્ષ કહેવાય, બરાબર, કોને મુખ્ય કેન્દ્ર કહેવાય, બરાબર, એ બધા ફેક્ટરો છે એ ખૂબ અગત્યના છે. તો એના વિશે વાત કરવાની છે. તો સૌ પ્રથમ હું અહીંયા તમને ફિગર ડ્રો કરું છું અંતર્ગોળ અરીસા માટેની અને બહિર્ગોળ અરીસા માટેની. રેડી? તો આપણી પાસે અહીંયા આવી રીતે એક અંતર્ગોળ અરીસો આપેલો છે, માની લો કે જેની એક બાજુ પોલિશ કરેલી હોય છે, એટલે કે રંગેલી હોય છે, જેથી કરી પ્રકાશ છે એ આરપાર અંદર જાય નહીં, બરાબર, કારણ કે આપણે પ્રકાશનું પરાવર્તનની ઘટના ભણીએ છીએ, તો પ્રકાશ અથડાઈને પાછો ફેંકાય એવી આપણે વસ્તુ બતાવવાની છે. હવે આ જે અરીસો છે બાળકો, અહીંયા ધ્યાન રાખજો, આ જે અરીસો છે અંતર્ગોળ અરીસો છે, બરાબર છે, આ અરીસો છે એ અંતર્ગોળ અરીસો છે, જેની અંદરની સપાટી પરાવર્તક હોય એને આપણે શું કહીશું? અંતર્ગોળ અરીસો, બરાબર, ઓકે, અંતર્ગોળ અરીસો. અને આ બાજુ હું ફિગર ડ્રો કરું છું બહિર્ગોળ અરીસો, બરાબર છે, આ બાજુ હું ફિગર એક ડ્રો કરું છું બહિર્ગોળ અરીસો, કે જેની બહારની સપાટી છે એ પરાવર્તક હોય છે, એટલે કે રિફ્લેક્ટેડ હોય છે. તો આવી રીતે આપણી પાસે કોઈ ફિગર હોય બહિર્ગોળ અરીસાની, બહિર્ગોળ અરીસો, ઓકે ઓકે. જો હવે આની અંદર આપને ખબર છે કે આ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એ કાચના પોલા ગોળામાંથી બનાવવામાં આવે છે, એને કટિંગ કરવામાં આવે છે અને એના અંદરથી આપણે આ અરીસાનું નિર્માણ કરતા હોઈએ છીએ. તો આની અંદરની રચના હોય છે કેવી, તો હું તમને બેઝિકલી જસ્ટ બતાવી દઉં કે આવી રીતે એક કાચનો ગોળો હોય છે, માની લો, બરાબર છે, તમને હું ડોટેડ લાઇન વડે દર્શાવું છું. આવી રીતે એક કાચનો ગોળો, કાચનું સ્ફિયર છે, અને બહિર્ગોળ અરીસાની અંદર આવી રીતે કાચનો પોલો ગોળો છે, બરાબર છે. હવે આની અંદર આ કાચના ગોળાનું આ મુખ્ય કેન્દ્ર છે, કાચના ગોળાનું શું છે? મુખ્ય કેન્દ્ર છે, બરાબર. અહીંયા પણ અંતર્ગોળ અરીસા માટે પણ કાચના ગોળાનું મુખ્ય કેન્દ્ર આ બાજુ છે. રેડી? મુખ્ય કેન્દ્ર એટલે કે સેન્ટરનો પોઈન્ટ હોય એને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે, બરાબર. તો જે આ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા માટેનું જે કેન્દ્ર છે, બરાબર, એને આપણે અરીસાનું શું કહીશું? વક્રતા કેન્દ્ર, બરાબર છે, વક્રતા કેન્દ્ર. બાળકો હું અહીંયા લખું છું પહેલું ટર્મ વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેન્ટર ઓફ કર્વેચર, બરાબર, સેન્ટર ઓફ કર્વેચર. એના ઉપરથી આ વક્રતા કેન્દ્રને આપણે કેપિટલ સી વડે ડિનોટ કરશું, એટલે કે સી વડે દર્શાવશું, બરાબર. તો અહીંયા આપણી પાસે આ જે અરીસો છે એ અરીસાનું વક્રતા કેન્દ્ર સી હું અહીંયા દર્શાવી દઉં છું અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે. ઓકે, આર યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે. તો અહીંયા વક્રતા કેન્દ્ર આપણી પાસે બંને અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે મેં બતાવી દીધા છે. હવે અહીંયા અરીસાનું જે મધ્ય ભાગ છે, આ અરીસો છે, બરાબર, એ અરીસાનો મિડલ પોઈન્ટ, એટલે કે જે સેન્ટરનો ભાગ છે, રેડી, એને આપણે શું કહીએ છીએ? ધ્રુવ. અરીસાનું ધ્રુવ કહીએ છીએ, અને ધ્રુવને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ધ્રુવને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલ. એના ઉપરથી પહેલો અક્ષર કેપિટલ પી વડે દર્શાવવામાં આવે છે, ધ્રુવ એટલે પોલ, બરાબર. તો અંતર્ગોળ અરીસા માટેનું ધ્રુવ પી અહીંયા છે, બરાબર, અને બહિર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર જે મધ્ય ભાગ હોય અરીસાનો, બરાબર, એ બહિર્ગોળ અરીસા માટેનું ધ્રુવ થશે આ ધ્રુવ પી, બરાબર છે. સમજાય છે બાળકો? તો હું એક એક ફેક્ટર તમને વ્યવસ્થિત સમજાવી રહ્યો છું. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? ધ્રુવ કોને કહેવાય? બરાબર છે. હવે ત્રીજી વસ્તુ છે, ત્રીજી વ્યાખ્યા છે, બરાબર, ત્રીજી ટર્મિનોલોજી છે કે મુખ્ય અક્ષ કોને કહેવાય? મુખ્ય અક્ષ, બરાબર છે. મુખ્ય અક્ષ એટલે કે પ્રિન્સિપલ એક્સિસ, મુખ્ય અક્ષ, બરાબર છે, મુખ્ય અક્ષ, બરાબર. હવે મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે મુખ્ય અક્ષ એટલે જે અંતર્ગોળ અરીસો હોય કે પછી બહિર્ગોળ અરીસો હોય એના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી આડી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંથી હું એક આવી રીતે લાઈન ડ્રો કરું છું બાળકો, અહીંયા આવી રીતે લાઈન ડ્રો, બરાબર. તો આને શું કહેવામાં આવે છે? આ જે લાઈન મેં ડ્રો કરી છે એ અરીસાની શું છે? મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ, બરાબર. કે મુખ્ય અક્ષનું કામ શું છે? કે મુખ્ય અક્ષ ઉપર જ આપણે કોઈ વસ્તુને રાખીને અલગ અલગ પ્રતિબિંબો છે એનું ફોર્મેશન જોવાનું છે, બરાબર. તો મુખ્ય અક્ષ આવી રીતે થશે, અને બહિર્ગોળ અરીસા માટેની મુખ્ય અક્ષ અરીસાનું ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી એમાંથી પસાર થતી રેખા, બરાબર છે, પસાર થતી આડી કાલ્પનિક રેખા
જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ કહીએ છીએ બાળકો. રેડી? તો આપણી પાસે 3 વ્યાખ્યા થઈ ગઈ. વક્રતા કેન્દ્ર કોને કહેવાય, ધ્રુવ કોને કહેવાય અને મુખ્ય અક્ષ કોને કહેવાય. બરાબર. હવે નેક્સ્ટ, હવે તમે આ ગોળો જુઓ છો, બરાબર, આ જે સ્ફિયર તમે જુઓ છો એ સ્ફિયરની અંદર કેન્દ્રથી લઈ જે એની સરફેસ એટલે કે જે સપાટી છે તે સુધીનું અંતર હોય એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. બરાબર છે? ગોળાની ત્રિજ્યા, જેને ઇંગ્લિશમાં રેડિયસ કહેવામાં આવે છે. તો આ ગોળાની જે ત્રિજ્યા છે, બરાબર, એ અરીસા માટે વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. તો હવે તમે સમજી શકો છો કે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસા માટે આ વક્રતા કેન્દ્ર સી થી લઈ ધ્રુવ પી છે, બરાબર, એની વચ્ચેનું અંતર છે એ ગોળા માટેની ત્રિજ્યા છે. બરાબર. પરંતુ અહીંથી આટલો ભાગ જે છે, અહીંથી આટલો ભાગ એ અરીસાની શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. તો ચોથી વ્યાખ્યા આપણી પાસે છે વક્રતા ત્રિજ્યા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેડિયસ ઓફ કર્વેચર. બરાબર છે? રેડિયસ ઉપરથી એનો પહેલો અક્ષર, કેપિટલ અક્ષર આર વડે દર્શાવવામાં આવે છે વક્રતા ત્રિજ્યાને. બરાબર. તો વક્રતા ત્રિજ્યાનો સ્પેશિયલી કેટલું અંતર હોય છે એ હું તમને બતાવું છું. તો અહીંયા હું ત્રુટક રેખા વડે ડ્રો કરું છું. બરાબર છે? કે અહીંથી વક્રતા કેન્દ્ર સીથી લઈ અને ધ્રુવ પી સુધીનો અહીંથી આટલો ભાગ જે છે, અહીંથી આટલો ભાગ, બરાબર છે, એ અંતર્ગોળ અરીસા માટેની વક્રતા ત્રિજ્યા આર છે. બરાબર છે? અંતર્ગોળ અરીસા માટેની વક્રતા ત્રિજ્યા આર છે. અને બહિર્ગોળ અરીસામાં પણ સેમ ટાઈમ ધ્રુવ પીથી લઈ વક્રતા કેન્દ્ર સી સુધીનું જે વચ્ચેનું અંતર છે એ બહિર્ગોળ અરીસા માટેની વક્રતા ત્રિજ્યા છે. બરાબર છે? જેને આર વડે ડિનોટ કરવામાં આવે છે. ઓકે, આર યુ અન્ડરસ્ટેન્ડ? તો 4 વ્યાખ્યા આપણે જોઈ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં. ઓકે. હવે નેક્સ્ટ, અહીંયા આપણી પાસે વક્રતા કેન્દ્ર, ધ્રુવ, મુખ્ય અક્ષ, વક્રતા ત્રિજ્યા, બરાબર, એના વિશે વાત થઈ ગઈ. હવે મેઇન વાત છે કે આ અરીસા ઉપર અંતર્ગોળ અરીસો છે, બરાબર, અંતર્ગોળ અરીસો છે એ આ પ્રકાશના કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરે છે, ફોકસ કરવાનું કાર્ય કરે છે. પરંતુ બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને પરાવર્તન પામી એ ડિફ્લેક્ટ કરે છે. બરાબર છે? ડિફ્લેક્ટ એટલે કે એનું વિખેરણ કરે છે, સ્કેટરિંગ કરે છે. તો અહીંયા હું તમને જસ્ટ બતાવું કે માની લો કે આ અંતર્ગોળ અરીસો છે, તો અંતર્ગોળ અરીસા ઉપર પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય છે. બરાબર? આવી રીતે આપાત થઈ પરાવર્તન પામી આવી રીતે કોઈ એક જગ્યાએ ભેગું થાય છે. બરાબર છે? આવી રીતે પરાવર્તન થઈ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. બરાબર છે? તો જે આ પોઈન્ટ છે, જે જગ્યાએ બંને કિરણોનું ઇન્ટરસેક્શન થાય છે, બે છેદાય છે, તે જગ્યાને આપણે અરીસાનું શું કહીશું? મુખ્ય કેન્દ્ર એફ. બરાબર છે? શું કહીશું? મુખ્ય કેન્દ્ર એફ એટલે કે પ્રિન્સિપલ ફોકસ કહેવામાં આવે છે. તો આપણી 5મી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. બરાબર? મુખ્ય કેન્દ્ર એટલે કે પ્રિન્સિપલ ફોકસ, જેને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે મેં પ્રકાશના સમાંતર કિરણો મેં આપાત કર્યા અંતર્ગોળ અરીસા ઉપર. તો મને મુખ્ય અક્ષ પર જે બિંદુએ પ્રકાશના કિરણોનું એક ભેગા થાય છે, બરાબર, એક પોઈન્ટ ઉપર ભેગા થાય છે, એ પોઈન્ટનું નામ આપણે શું આપ્યું? મુખ્ય કેન્દ્ર એફ. બરાબર? હવે એવી જ રીતે આ જે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસા ઉપર હું આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવી રીતે આપાત કરીશ. બરાબર છે? આવી રીતે હું અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, બરાબર છે, અનંત અંતરેથી એટલે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી આવતા પ્રકાશના કિરણો છે એને હું આ બહિર્ગોળ અરીસા ઉપર આપાત કરીશ. તો એ બહિર્ગોળ અરીસા ઉપરથી પરાવર્તન પામી આવી રીતે ભાગશે. બરાબર છે? આવી રીતે પાછા ફેંકાશે. બરાબર? અને આ જે બહિર્ગોળ અરીસો છે એની પાછળની બાજુએ ક્યાંક ભેગા થતા હોય એવો ભાસ થશે. બરાબર છે? એવો શું થશે? ભાસ થશે પાછળની બાજુએ. તો એ એટલા માટે જ બહિર્ગોળ અરીસો છે એ આપને કેવા પ્રતિબિંબો આપે છે? આભાસી પ્રતિબિંબો આપે છે. બરાબર છે? વર્ચ્યુઅલ ઇમેજ આપે છે. તો આ બહિર્ગોળ અરીસાની અંદર
પ્રતિબિંબ આપને અરીસાની પાછળ મળે છે અને આપને એવો ભાસ થાય છે કે પ્રતિબિંબ છે, પણ રિયલમાં પ્રતિબિંબ હોતું નથી. અને આભાસી પ્રતિબિંબ હોય એ પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી. વાસ્તવિક પ્રતિબિંબ હોય રિયલ ઇમેજ, તો એને આપણે ક્લિયરલી પડદા ઉપર ઝીલી શકીએ છીએ, બરાબર. તો અહીંયા પાછળની બાજુએ આ જે કિરણ છે એ ભેગું થયું, બરાબર છે. તો એ જે કિરણ ભેગું થાય છે મુખ્ય અક્ષ ઉપર, તો એ પોઈન્ટને આપણે શું કહીશું? બહિર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર. ઓકે, તો એને આપણે એફ વડે દર્શાવશું. તો આપણી પાસે કેટલી 5 વ્યાખ્યા થઈ ગઈ બાળકો, તમે અહીં જુઓ છો, બરાબર. તમને ટેક્સ્ટ બુકમાંથી તમે અભ્યાસ કરો તો તમને સમજવામાં થોડીક બહુ ડિફિકલ્ટી અનુભવાય અને સમજાય નહીં, બરાબર. એવી થોડીક અટપટી આપેલી હોય છે, પરંતુ હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સરસ મજાની રીતે ફિગર ડ્રો કરીને સમજાવી રહ્યો છું, બરાબર. તો જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાઈ જાય, બરાબર. તો હવે આપણી પાસે 5 પારિભાષિક શબ્દો એટલે કે 5 વ્યાખ્યા આપણે અરીસાની અંદર થઈ ગઈ, બરાબર. હવે ખૂબ અગત્યની વસ્તુ અરીસાની અંદર કે જેના થકી અરીસાની જે ઇમેજ ફોર્મેશન છે, ઇમેજની જે રચના છે એ ટોટલી એના ઉપર ડિપેન્ડન્ટ હોય એવી જો કોઈ વ્યાખ્યા હોય તો એ અરીસાની કેન્દ્ર લંબાઈ છે, બરાબર બાળકો. તો અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ ખૂબ અગત્યનું ફેક્ટર છે. તો કેન્દ્ર લંબાઈ એટલે શું? કેન્દ્ર લંબાઈ છઠ્ઠી વ્યાખ્યા આપણી થશે કેન્દ્ર લંબાઈ, બરાબર છે. કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકલ લેન્થ, એને આપણે સ્મોલ એફ વડે દર્શાવશું બાળકો. ફોકલ લેન્થને આપણે સ્મોલ એફ વડે દર્શાવીશું, બરાબર. તો આ જે કેન્દ્ર લંબાઈ છે એ કોને કહેવાય? તો હવે તમે અહીંયા સમજજો, હું અહીંયા તમને દર્શાવું છું. અંતર્ગોળ અરીસાની અંદર આ ધ્રુવ પી છે, ધ્રુવ પીથી લઈ જે આપણે આ મુખ્ય કેન્દ્ર એફ મેળવેલું છે, જ્યાં ઇમેજ બનેલી છે, એમની વચ્ચેનું અંતર હું આ ત્રુટક રેખા વડે દર્શાવું છું. ધ્રુવ પીથી લઈ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર હોય એને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ, બરાબર છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે વક્રતા ત્રિજ્યા આર છે અને કેન્દ્ર લંબાઈ એફ છે, બરાબર. તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે વક્રતા ત્રિજ્યા આર કરતાં કેન્દ્ર લંબાઈ અડધી છે અને કેન્દ્ર લંબાઈ એફ કરતાં વક્રતા ત્રિજ્યા ડબલ છે, એટલે કે બમણી છે, બરાબર છે. તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો. તો એફ થી પી વચ્ચેનું અંતર હોય એને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. બહિર્ગોળ અરીસા માટે પણ સેમ એવી રીતે જ થશે કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ, બહિર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાનું ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે એને બહિર્ગોળ અરીસા માટેની મુખ્ય કેન્દ્ર સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. અને તમારે એક વસ્તુ ક્લિયર યાદ રાખવાની છે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ હોય છે અને કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધું હોય છે, એટલે કે હાફ હોય છે, બરાબર. અહીંયા ક્લિયરલી તમે સંબંધ એમની વચ્ચેનો જોઈ શકો છો. હું તમને હમણાં બતાવું છું, બરાબર. હવે કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો એમને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે અને અહીંયા અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ થઈ ગઈ. ઓકે, હવે બીજી વસ્તુ એક એ છે બાળકો કે આપણી પાસે 6 વ્યાખ્યા થઈ. 7મી વ્યાખ્યા એવી આપેલી છે કે અરીસાનું દર્પણ મુખ એટલે એપરેચર, બરાબર છે. એપરેચર કોને કહેવાય? એપરેચર એટલે અરીસાનું દર્પણ મુખ. ઓકે, તો અરીસાનું દર્પણ મુખ એટલે કે જે આ અરીસો છે, બરાબર, આ જે આપણે અંતર્ગોળ અરીસો આવી રીતે લીધેલો છે એ અંતર્ગોળ અરીસાને આપણે એક એમ અને એન, બરાબર છે, એક એમ અને એન સંજ્ઞા વડે ડિનોટ એટલે કે દર્શાવીશું. તો એને અંતર્ગોળ અરીસાનું દર્પણ મુખ કહેવામાં આવે છે. જે આટલો પરિઘ છે, આટલો વ્યાસ જે આપણે આપેલો છે બહિર્ગોળ અરીસા માટે, એને આપણે એમ, કેપિટલ એમ અને સ્મોલ કેપિટલ એન વડે દર્શાવશું. તો એ એક પ્રકારની સંજ્ઞા છે જેને અરીસાનું શું કહેવામાં આવે છે? દર્પણ મુખ કહેવામાં આવે છે. તો બાળકો, હવે તમને એક અગત્યની વસ્તુ તમને અહીંયા હું નોટ કરું છું, બરાબર છે. અહીંયા તમને એક અગત્યની વસ્તુને નોટ કરું છું કે વક્રતા ત્રિજ્યા અને
કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. ઓકે, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે, બરોબર. તો એને સમજવા માટે એક્ઝામની અંદર ખૂબ અગત્યની વસ્તુ છે બાળકો, અને એક્ઝામ્પલ સોલ્યુશન કરવા માટે પણ આપણે આ ફેક્ટર ખૂબ અગત્યનું છે, બરોબર. એટલે ધ્યાનમાં લેજો. અહીંયા મેં તમને સ્પેશિયલી રેડ કલર એટલે કે ડેન્જર કલરથી મેં તમને અહીંયા દર્શાવેલું છે, બરોબર. તો અહીંયા આપણી પાસે વક્રતા ત્રિજ્યા તમે જુઓ, વક્રતા ત્રિજ્યા આર છે. એ વક્રતા ત્રિજ્યા આર કરતાં આ જે છે, બરોબર, એટલે કે કેન્દ્ર લંબાઈ છે એ કેવી છે, અડધી છે, બરોબર. કેન્દ્ર લંબાઈ અડધી છે. એનો મિનિંગ એમ છે કે કેન્દ્ર લંબાઈ એફ બરાબર આરના છેદમાં 2 લખી શકાય, બરોબર. આરના છેદમાં 2 એનો મિનિંગ શું થાય, તો એનો મિનિંગ એવો છે કે કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈ એફ એ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે, બરોબર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એવરગ્રીન સૂત્ર છે. અથવા તો આને તમે આમ પણ લખી શકો કે વક્રતા ત્રિજ્યા આર એ કેન્દ્ર લંબાઈ એફ કરતાં ડબલ હોય છે. 2 ગુણ્યા એફ લખેલું છે, એનો મતલબ કે ડબલ છે, બમણી છે, બરાબર. તો આ બંને સૂત્રો છે, બરાબર. આ બંને સૂત્રો આપણે એક્ઝામ્પલ સોલ્યુશન કરવા માટે ખૂબ અગત્યના છે, બરાબર. તો અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર વપરાતા પારિભાષિક શબ્દો. તો બાળકો આ જે બધા શબ્દો છે વ્યાખ્યાઓ જે છે એ ખૂબ અગત્યની છે, બરાબર. તો તમે યાદ રાખજો, કારણ કે સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોને જો કોઈ સમજવામાં મુશ્કેલી પડતી હોય તો આ બધા ફેક્ટરો જે છે, બરાબર છે, એ સમજવામાં મુશ્કેલી પડતી હોય છે. હવે બાળકો આપણે જે કિરણાકૃતિ છે, બરાબર, કિરણાકૃતિ એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે કેવી રીતે પ્રતિબિંબ મેળવી શકાય, બરાબર. તમારી ટેક્સ્ટ બુકની અંદર તો ઘણી બધી ફિગરો આપેલી છે, બરાબર. તમને જોઈને એવું થાય કે આ ક્યારે આવડશે, બરાબર. આ તો બહુ બોરિંગ છે, આ તો આપણાથી નહીં થાય એવું તમને થઈ જાય, બરાબર. પરંતુ ટેન્શન નહીં લેતા, આપણે એક પછી એક ફિગર છે એ તમને વ્યવસ્થિત રીતે ડ્રો કરતા આવડી જશે, બરાબર. એટલે ટેન્શન નહીં લેતા, હું તમને એ બતાવું છું. તો આપણો નેક્સ્ટ ટોપિક છે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ. બરાબર છે, ઓકે. તો બાળકો આ કિરણાકૃતિ છે એ સમજવી ખૂબ અગત્યની છે, જેથી કરીને તમે અંતર્ગોળ અરીસાની સામે તમે વસ્તુ જુદા જુદા સ્થાને મૂકશો, બરાબર છે, ત્યારે પ્રતિબિંબો કેવા મળે છે, ક્યાં મળે છે, બરાબર છે, એના માટેના જે હું તમને 4 ફિગર ડ્રો કરાવું છું એ ખૂબ અગત્યની છે અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે. તમારે બહિર્ગોળ અરીસાની અંદર તો તમારે બહુ સમજવાની જરૂર છે નહીં, કારણ કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ તમે કોઈ પણ જગ્યાએ રાખશો તો એ હંમેશા વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તું જ આપશે, કારણ કે બહિર્ગોળ અરીસા માટેનું વિઝન એરિયા છે એ ખૂબ મોટો છે. તમે જોઈ શકો છો કે આપણો જે વાહનોની અંદર જે સાઈડ મિરર હોય, બરાબર, એ સાઈડ મિરર એટલે એક પ્રકારનો બહિર્ગોળ અરીસો જ છે, બરાબર. એ બહિર્ગોળ અરીસો છે એની અંદર આપને પાછળના દ્રશ્યો જોવા માટે આપને વિશાળ પ્રમાણમાં દ્રષ્ટિ ક્ષેત્ર આપે છે, બરાબર. એટલે બહિર્ગોળ અરીસાનો એક ગુડ પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે એ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર વિઝન ધરાવે છે, બરાબર, કે જેના થકી વસ્તુ છે એ ખૂબ દૂર રહેલી હોય છતાં પણ આપને પ્રતિબિંબ કેવું આપે છે, પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વ્યવસ્થિત આપને બતાવે છે, બરાબર. એટલા માટે આપણે પાછળની જે વસ્તુ જોઈએ છે એ ક્લિયર દેખાય છે. ત્યાર પછી તમે જોવો છો કે ભાઈ આપણે કોઈ પણ 4 રસ્તા ક્રોસિંગ થતા હોય, બરાબર, તો એ 4 રસ્તા ક્રોસિંગ થતા હોય એવી જગ્યાએ પણ બહિર્ગોળ અરીસા લગાડેલા હોય કે જેથી કરી 4 રસ્તા ઉપરના પ્રતિબિંબો જોઈ શકાય. તમે તે જગ્યાએ અંતર્ગોળ અરીસો મૂકો તો ના ચાલે, બરાબર. તો એવા પ્રતિબિંબો ના મળે, કારણ કે અંતર્ગોળ અરીસો છે એ વસ્તુના વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ આપે છે, તો વ્યક્તિને જોવા માટે મુશ્કેલી સર્જાય. એટલા માટે બહિર્ગોળ અરીસો જે માત્ર એવો અરીસો છે કે જેના થકી આપણે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આપાત થતા હોય છતાં પણ પ્રકાશના કિરણોને એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે, બરાબર. તો એ ગુડ પોઈન્ટ ઓફ વ્યૂ છે.
તો આપણે 1 બાય 1 આકૃતિ ડ્રો કરીને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો તમારે મારી સાથે સમજવાનું છે અને જરૂર પડે તો તમારે મારી સાથે લખતું જવાનું છે, નોટ બનાવતી જવાની છે, બરાબર. તો જેથી કરીને તમે જેટલી પ્રેક્ટિસ કરશો, બરાબર, એક કહેવત છે ને સરસ મજાની કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, બરાબર. તો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું સાયન્સ અને મેથ્સ, બરાબર, કોઈ પણ સબ્જેક્ટની અંદર તમારે સારી એવી ગ્રીપ મેળવવી હોય તો એના માટે પ્રેક્ટિસ ખૂબ અગત્યનું ફેક્ટર છે બાળકો. રેડી? તો આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ દોરીએ તો એની અંદર પહેલી કિરણાકૃતિ, પહેલું કિરણ આપણે છે ને બાળકો, તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરતા, બરાબર. હવે આ શું છે બાળકો? રેડી? મુખ્ય અક્ષને સમાંતર એટલે કે સરખા અંતરે આપાત કરવાનું છે. હું અહીંયા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ડ્રો કરું છું, બરાબર. આ અંતર્ગોળ અરીસો છે, અહીંયા આની આ સરફેસ છે એ પોલિશ કરેલી હોય અને અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ M અને N છે, બરાબર. હવે બાળકો તમારે જેમ આની પહેલાં જે ટોપિક સમજાવ્યો છે, બરાબર, અલગ અલગ વ્યાખ્યાઓ મેં તમને સમજાવી, તમારે યાદ રાખવાની છે. તો અરીસાનું દર્પણમુખ MN કહેવાય. આ અરીસાનું શું છે? ધ્રુવ P છે, પોલ જેને કહેવામાં આવે છે, બરાબર. અને એ ધ્રુવ P અને આ જે છે આ લાઈન હું ડ્રો કરું છું એને આપણે શું કહીશું? મુખ્ય અક્ષ, બરાબર. અને મુખ્ય અક્ષ અહીંયા જે F લખું છું એ અરીસાનું શું છે? મુખ્ય કેન્દ્ર F છે, બરાબર. તો હવે તમારે એ બધા ફેક્ટરો યાદ રાખવાના છે. મુખ્ય કેન્દ્ર F, ત્યાર પછી અરીસાનું વક્રતા કેન્દ્ર C, બરાબર. આ અંતર્ગોળ અરીસા માટેનું મેં તમને બધા ફેક્ટરો કીધા. એવી જ રીતે આપણે અહીંયા હું તમને બહિર્ગોળ અરીસો બતાવું છું, બરાબર છે. બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ આવી રીતે બહિર્ગોળ અરીસો છે, ઓકે. અને બહિર્ગોળ અરીસાની અંદર બહિર્ગોળ અરીસાનું ધ્રુવ P આ રીતે છે, ઓકે. બહિર્ગોળ અરીસાનું ધ્રુવ P આવી રીતે આપેલું છે, ઓકે. ત્યાર પછી આ બાજુ આપણે મુખ્ય કેન્દ્ર F આપેલું છે, બરાબર. મુખ્ય કેન્દ્ર F આપેલું છે. વક્રતા કેન્દ્ર C આપેલું છે, ઓકે. તો હવે આપણે પ્રકાશનું એક કિરણ આપાત કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે એ આપણે કહી દીધું છે. જો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું છે. સમાંતર એટલે કે મુખ્ય અક્ષ અને જે આપાત કિરણ છે એમની વચ્ચેનું અંતર એક જ સરખું જળવાઈ રહેવું જોઈએ, બરાબર. તો હું અહીંયા ડ્રો કરું છું, ધ્યાન આપજો અહીંયા. તો આવી રીતે હું પસાર કરીશ, બરાબર છે. મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે આપાત કરું છું તો એ કિરણ અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર Fમાંથી નીકળશે, બરાબર છે. મુખ્ય કેન્દ્ર Fમાંથી આવી રીતે પરાવર્તન થઈને નીકળશે. તો તમારે એક ફિગર આ યાદ રાખવાની છે અંતર્ગોળ અરીસા માટે. અને બહિર્ગોળ અરીસા માટે હું તમને ડ્રો કરીને બતાવું છું કે બહિર્ગોળ અરીસાની અંદર તમે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરશો તો એ બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી ઉપર અથડાઈને આવી રીતે વિકેન્દ્રિત થતું હશે એવો ભાસ થશે અને પાછળની બાજુએ Fમાંથી પસાર થતું હોય તેવું આપને માલુમ પડશે, બરાબર. પરંતુ રિયલમાં Fમાંથી પસાર થતું નથી, બરાબર. એ અહીંયા સપાટી પરથી પરાવર્તક સપાટી ઉપર અથડાઈને પાછું રિટર્ન થઈ જાય છે, પરંતુ પાછળની બાજુએ Fમાંથી નીકળતું હશે તેવો આપને ભાસ કરાવે છે, બરાબર. તો આ આપણી એક આકૃતિ થઈ ગઈ, બરાબર છે. આપણી એક આકૃતિ થઈ ગઈ. આપાત કિરણ જે આપણે ફેંકીએ છીએ એને આપાત કિરણ કહીશું અને જે અથડાઈને પાછું ફેંકાય છે એને આપણે પરાવર્તન કિરણ કહીશું. તો આ આપાત કિરણ છે, બરાબર છે બાળકો. હવે તમારે આ પહેલી આકૃતિ જે છે, બરાબર, આ પહેલી ફિગર જે છે એ તમારે યાદ રાખવાની છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય એની અંદર મુખ્ય કેન્દ્ર Fમાંથી જ પસાર થશે, બરાબર છે. એટલે કે અહીંયા તમને અંતર્ગોળ અરીસાની અંદર એ કેન્દ્ર જે અહીંયા F પાસે જે બિંદુએ જે આપણે મળે છે, બરાબર, એ પોઈન્ટ વાસ્તવિક હશે અને જે બહિર્ગોળ અરીસા માટે જે મુખ્ય કેન્દ્ર F ઉપરથી આપણે નીકળે છે, પસાર થાય છે, એ પોઈન્ટ આભાસી હશે, બરાબર. હવે
નેક્સ્ટ આપણી પાસે આ એક કિરણની આકૃતિ થઈ. હવે એવી રીતે આપણે બીજા કિરણની આકૃતિ ડ્રો કરીએ તો બીજા કિરણ માટે હું તમને અહીંયા બતાવું છું કે હવે આપણે મુખ્ય કેન્દ્ર એફમાંથી પ્રકાશનું કિરણ આપાત કરવાનું છે, બરાબર. તો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ, બરાબર છે. મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ, તો એની આકૃતિ હું ડ્રો કરું છું. અહીંયા આપણી પાસે આવી રીતે અંતર્ગોળ અરીસો આપેલો છે, બરાબર છે. હવે તમને ખ્યાલ આવી જશે કે અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ આવી રીતે દર્શાવવામાં આવે છે, એમ અને એન, બરાબર. અને અંતર્ગોળ અરીસાનું જે મિડલ પોઈન્ટ છે એને અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે, બરાબર છે. અને ધ્રુવ પીમાંથી પસાર થતી જે આડી કાલ્પનિક લાઈન હોય એને અરીસાની શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અને મુખ્ય અક્ષ પર જે બિંદુ હોય છે એને એક કેપિટલ એફ વડે દર્શાવી છે, એટલે કે એ અરીસાનું શું છે? મુખ્ય કેન્દ્ર છે. ત્યાર પછી આ જે છે એ વક્રતા કેન્દ્ર સી છે, બરાબર છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે આપણે જોઈએ. બહિર્ગોળ અરીસા માટે તો બહિર્ગોળ અરીસાની અંદર આવી રીતે હોય છે, ઓકે. અને બહિર્ગોળ અરીસાનું દર્પણમુખ એમ અને એન આવી રીતે આપેલું છે, ઓકે. ત્યાર પછી બહિર્ગોળ અરીસા માટેનું વચ્ચે મિડલ પોઈન્ટ એટલે એ એનું ધ્રુવ છે, પોલ, બરાબર. ત્યાર પછી ધ્રુવ પીમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા એ મુખ્ય અક્ષ છે. ત્યારબાદ આ મુખ્ય કેન્દ્ર એફ છે અને આ વક્રતા કેન્દ્ર સી છે, ઓકે. આટલી વસ્તુ તમારે ડિનોટ કરતી રહેવાની. તમે આકૃતિ દોરતા રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો એટલે તમને પણ મારી જેમ તમને ડ્રો કરતા આવડી જશે, એટલે ટેન્શન નહીં લેતા, બરાબર છે. તો હવે આપણે શેમાંથી પસાર કરવાનું છે? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કરવાનું છે, બરાબર. તો હવે હું અહીંયા તમને જો ડ્રો કરીને બતાવું છું કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ અરીસાના કિસ્સાની અંદર આવી રીતે બતાવું છું કે મુખ્ય કેન્દ્ર એફમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થાય છે. જો આવી રીતે બાળકો મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે પસાર થાય છે, બરાબર. આનાથી રિવર્સ પોઝિશન છે, બરાબર. જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરતા હતા ત્યારે મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું હતું. એવી જ રીતે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે બાળકો આપણે મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું હોય તેવું પ્રકાશનું કિરણ હું અહીંયા તમને દર્શાવું છું. જે આ ત્રુટક રેખા દર્શાવેલી છે એનો મતલબ એવો થાય છે કે આપને એ ભાસ કરાવે છે કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે પણ ખરેખર નીકળતું નથી, બરાબર છે. તો અહીંયા આ જે પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરે છે અને એ પરાવર્તન પામી આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર નીકળી જશે, બરાબર છે. મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થઈ જશે, બરાબર. તો આ સેકન્ડ ફિગર છે. આ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે. જ્યારે અંતર્ગોળ અરીસાના અંદર જે આપણે કિરણાકૃતિ દોરશું તો એની અંદર આ બધી વસ્તુ છે એ આપણે ખાસ ઉપયોગમાં લેવાની છે, બરાબર. એટલે યાદ રાખજો. તો આ જે છે એ બંને આકૃતિઓ તમારે યાદ રાખવાની છે. અને ત્રીજી આકૃતિ હું ડ્રો કરું છું એ પણ અગત્યની છે, તો યાદ રાખજો. ત્રીજી આકૃતિની અંદર આપણે ક્યાંથી પસાર કરશું પ્રકાશનું કિરણ? આપણે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કરતા એટલે તમને ખબર છે બાળકો કે આપણે વક્રતા કેન્દ્ર એટલે સેન્ટર ઓફ કર્વેચર, બરાબર, જેને આપણે સી વડે દર્શાવેલું છે. હવે આપણે જે આ ચારે ચાર કિરણાકૃતિ છે એમાંથી આપણે ફક્ત ઇમેજની રચના કરવા માટે આપણે બેની જ જરૂર પડશે, બરાબર. આપણે બધા કિરણાકૃતિ દોરવાની નથી. તમારે ઓનલી ફોર આ જે હું તમને અત્યારે ચાર કિરણાકૃતિ બતાવું છું તો એ ચારમાંથી તમારે બેનો જ ઉપયોગ કરવાનો છે. એ બે પ્રતિબિંબનો તમે ઉપયોગ કરશો, બે ઇમેજનો ઉપયોગ કરશો, બે કિરણોનો, તો તમને આસાનીથી તમને એનું ઇમેજ ફોર્મેશન છે, પ્રતિબિંબ રચના એ તમને મળી જાય, બરાબર. તો હવે આપણી ત્રીજી જે રચના છે એ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કરવાનું છે. તો હું અહીંયા આ જે અંતર્ગોળ અરીસો
આવી રીતે દર્શાવું છું. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંનેના સંદર્ભમાં આપણે ભણવાનું છે, એટલે હું અહીંયા બંને દોરું છું, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બરાબર. હવે બંને અરીસા માટેના દર્પણમુખ એને હું એમ અને એન વડે દર્શાવું છું. અહીંયા બહિર્ગોળ અરીસા માટેની પણ સંજ્ઞા એમ અને એન વડે દર્શાવું છું. ઓકે. હવે આ અરીસાની અંદર અંતર્ગોળ અરીસામાં ધ્રુવ પી આ બાજુ હશે અને ધ્રુવ પીમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા એટલે એની મુખ્ય અક્ષ અને મુખ્ય અક્ષ ઉપરનું બિંદુ એટલે મુખ્ય કેન્દ્ર એફ, જેને પ્રિન્સિપલ ફોકસ કહેવાય. ત્યાર પછી વક્રતા કેન્દ્ર સી. બરાબર છે, વક્રતા કેન્દ્ર સી છે. બરાબર. તો આવી રીતે આ વક્રતા કેન્દ્ર સી આવી રીતે અરીસાની અંદર આપેલું હોય છે. બરાબર. તમે આકૃતિઓ ડ્રો કરશો એટલે તમને પણ ઓટોમેટિક યાદ આવી જશે. બહિર્ગોળ અરીસા માટેનું ધ્રુવ પી આવી રીતે છે. એમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા એટલે અરીસાની મુખ્ય અક્ષ હોય છે. ત્યાર પછી મુખ્ય અક્ષ ઉપર મુખ્ય કેન્દ્ર એફ આવેલું હોય છે અને વક્રતા કેન્દ્ર સી આવેલું હોય છે. બરાબર બાળકો. તો હવે આપણે આની અંદર વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ દર્શાવવાનું છે. તો હવે જોજો બાળકો, હું તમને દર્શાવીને બતાવું છું કે જો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ દર્શાવીએ તો એ અંતર્ગોળ અરીસા ઉપરથી પાછું એના એ જ દિશામાં એટલે કે એની એ જ ડાયરેક્શન સેમ ડાયરેક્શનમાં પાછું રિફ્લેક્શન થશે એનું. બરાબર છે. કોઈ પણ જગ્યાએ એ પરાવર્તન નહીં પામે. પરાવર્તન પામશે પણ એના એ જ દિશામાં, ડાયરેક્શન ચેન્જ થશે નહીં. બરાબર. એટલે એનો મિનિંગ આવો છે કે તમે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ આવી રીતે ડ્રો કરો છો. બરાબર છે. આપાત કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ આવી રીતે ડ્રો કરો છો તો એ અરીસા પરથી પરાવર્તન પામી એના એ જ દિશામાં એટલે કે એના એ જ માર્ગે પાછું રિટર્ન થાય છે. એની પાછળનું કારણ શું છે બાળકો? તો એની પાછળનું મેઇન રીઝન એ છે કે તમે જે પ્રકાશનું કિરણ આપાત કરો છો એ પ્રકાશનું કિરણ 90 ડિગ્રી એંગલે તમે ફેંકેલું છે. જો તમે 90 ડિગ્રી એંગલ એટલે કે 90 ડિગ્રીના ખૂણે તમે ફેંકેલું પ્રકાશનું કિરણ હોય એ કોઈ પણ જગ્યાએ થોડુંક પણ ડેવિએશન થાય નહીં. બરાબર. અને એના એ જ માર્ગે પાછું રિટર્ન ફરે છે. બરાબર. તો એવી જ રીતે વક્રતા કેન્દ્ર સીની અંદર અહીંયા બહિર્ગોળ અરીસા માટે પણ વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ. બરાબર છે. વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ એ પાછળની બાજુએ સી માંથી નીકળતું હોય તેવો ભાસ થશે બાળકો. બરાબર છે. બહિર્ગોળ અરીસો આવે એટલે તમારે મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે આભાસી પ્રતિબિંબ. બરાબર. કારણ કે તમને હવે વારંવાર રિપીટ થશે એટલે તમને ઓટોમેટિક યાદ આવી જાય. બરાબર. અને ત્રુટક રેખા છે એ બાળકો આભાસી પ્રતિબિંબની નિશાની બતાવે છે. બરાબર. તો બહિર્ગોળ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા ઉપરથી પરાવર્તન પામી એની એ જ દિશામાં પાછું રિટર્ન બેક થશે. બરાબર છે. તો આ વસ્તુ જે છે એ બહિર્ગોળ અરીસા માટેની છે. તો તમે કિરણાકૃતિઓ જોઈ શકો છો. બરાબર. આ ત્રીજી ઇમેજ છે. બરાબર. આ ત્રીજી ઇમેજ છે. આનો ઉપયોગ આપણે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં જે અલગ અલગ પ્રતિબિંબો મળે છે બરાબર એના વિશે વાત કરવાની છે. એટલે તમે આ બધી કિરણાકૃતિઓ છે એ યાદ રાખજો. ત્યાર પછીની ચોથી આકૃતિ જે છે, ચોથી ફિગર આપણે ડ્રો કરવાની છે એ જે છે ધ્રુવ પી. અરીસાનું ધ્રુવ પી. ધ્રુવ એટલે પોલ. બરાબર છે. ધ્રુવ પી માંથી પસાર થતું કિરણ. બરાબર છે. હવે બાળકો તમને એમ થાય અરીસાનું ધ્રુવ પી છે. બરાબર છે. એ ધ્રુવ પી માંથી પસાર થતું કિરણ આપણે દર્શાવશું એટલે ત્યાં આપણે એક સરસ મજાનો નિયમ ભણી ગયા. આની પહેલાંના લેક્ચરમાં જે પરાવર્તનના નિયમો ભણ્યા એ પરાવર્તનના નિયમોની અંદર પહેલો નિયમ યાદ કરો. યાદ છે તમને? બરાબર. કે જે આપાત કોણનું મૂલ્ય અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. એટલે કે થીટા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા આર. ઇન્સિડન્ટ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ રિફ્લેક્ટેડ એંગલ. બંનેના મૂલ્યો સમાન હોય છે. એ નિયમનો ઉપયોગ કરીને ચોથું કિરણ છે આપણે ડ્રો કરવાનું છે. તો અહીંયા હું તમને બતાવું કે આપણી પાસે આવી રીતે અંતર્ગોળ અરીસો છે. બરાબર છે. અંતર્ગોળ અરીસો એ અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ એમ અને એન વડે દર્શાવું છું અને એનો મિડલ પોઈન્ટ એટલે કે જે વચ્ચેનો ભાગ છે
એને હું ધ્રુવ પી વડે દર્શાવું છું, બરાબર. અને ધ્રુવ પીમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા એટલે એ આપણી થઈ જશે મુખ્ય અક્ષ, અરીસાની મુખ્ય અક્ષ. ત્યાર પછી અરીસાની મુખ્ય અક્ષ ઉપરનું બિંદુ એટલે મુખ્ય કેન્દ્ર, બરાબર છે. ત્યાર પછી અરીસાનું જે સી આપણે લખીએ છીએ એટલે કે વક્રતા કેન્દ્ર અરીસા ઉપર આવેલું, બરાબર. ત્યાર પછી બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ દોરીએ તો બહિર્ગોળ અરીસા માટે પણ આવી રીતે હશે કે બહિર્ગોળ અરીસાનું દર્પણ મુખ, બહિર્ગોળ અરીસાનું દર્પણ મુખ એને આપણે એમ અને એન વડે ડિનોટ કરીએ. તમે અહીંયા એમ એન વડે ABCDના કોઈ પણ આલ્ફાબેટ તમે વાપરી શકો છો, બરાબર. એટલે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું હોય એ જ લખવું એ જરૂરી નથી બાળકો, બરાબર. કારણ કે ટેક્સ્ટબુક પ્રમાણે તમે જોવા જાઓ તો એ લોકોએ એની રિલેટેડ દર્શાવેલું હોય છે આલ્ફાબેટ, અને તમે પણ તમારી રીતે અલગ અલગ આલ્ફાબેટ તમે દર્શાવી શકો છો, બરાબર. હેઝ યોર ચોઇસ. ઓકે, તો આ બહિર્ગોળ અરીસાની અંદર બહિર્ગોળ અરીસાનું દર્પણ મુખ એમ એન આપેલું છે, અને એ બહિર્ગોળ અરીસાનું ધ્રુવ પી, એ ધ્રુવ પીમાંથી પસાર થતું મુખ્ય અક્ષ, બરાબર. બહિર્ગોળ અરીસાના ધ્રુવ પીમાંથી પસાર થતી મુખ્ય અક્ષ, અને એ મુખ્ય અક્ષ ઉપરનું બિંદુ એટલે મુખ્ય કેન્દ્ર એફ, અને એની ઉપરનું બીજું બિંદુ એટલે કે વક્રતા કેન્દ્ર સી, બરાબર છે. વક્રતા કેન્દ્ર સી એટલે કે જે ગોળો છે એ ગોળામાંથી જે આપણે અરીસો કટિંગ કરેલો છે, બરાબર છે, એ ગોળાનું જે કેન્દ્ર હતું એ ગોળાના કેન્દ્રને જ આપણે શું કીધું? અરીસાનું વક્રતા કેન્દ્ર, બરાબર. તો અહીંયા આ રીતે જે આકૃતિ આપેલી છે. હવે બાળકો આપણે જે કિરણ છે, પ્રકાશનું કિરણ, એ શેમાંથી પસાર કરવાનું છે? ધ્રુવ પીમાંથી પસાર કરવાનું છે. ઓકે, તો ધ્રુવ પીમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ જે છે, બરાબર, એ પ્રકાશનું કિરણ હું આવી રીતે ડ્રો કરું છું. ધ્યાન આપજો કે ધ્રુવ પી એટલે આવી રીતે હું ફેંકું છું પ્રકાશનું કિરણ. ઓકે, આ આપાત કિરણ છે, જે ફેંકેલું કિરણ હોય એ આપાત કિરણ છે. ઓકે, તો એ ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી આવી રીતે ભાગશે. એનો મતલબ શું? આનો મિનિંગ શું થાય બાળકો? તો તમે અહીંયા જોઈ શકો છો કે મુખ્ય અક્ષ અને જે આ આપાત કિરણ છે એમની વચ્ચેનો ખૂણો આ જે છે એને આપણે શું કહીએ છીએ? આપાત કોણ થીટા આઈ, બરાબર છે. આપાત કોણ થીટા આઈ. અને જે આ મુખ્ય અક્ષ અને જે આ પરાવર્તિત કિરણ છે એમની વચ્ચેનો આ એંગલ છે, ખૂણો, એને આપણે શું કીધું હતું? પરાવર્તન કોણ એટલે કે રિફ્લેક્ટેડ એંગલ, જેને આપણે શું કીધું હતું? થીટા આર, બરાબર છે. થીટા આર વડે દર્શાવ્યું હતું. તો અહીંયા થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર થાય. જો તમે જે ડિગ્રીના ખૂણે, માની લો કે 30 ડિગ્રીના ખૂણે તમે ધ્રુવ પી ઉપર પ્રકાશનું કિરણ આપાત કરો છો, તો તમને 30 ડિગ્રીના ખૂણે જ પરાવર્તન કોણ મળશે, બરાબર છે. જે પરાવર્તિત કિરણ છે એ પણ તમને 30 ડિગ્રી એટલે કે 30 ડિગ્રીના એંગલે જ તમને મળશે, બરાબર છે. એટલે કે અહીંયા પરાવર્તનના નિયમનું પાલન થાય છે, બરાબર. એવી જ રીતે આ જે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાની અંદર પણ તમે ધ્રુવ પીમાંથી આપાત થતું પ્રકાશનું કિરણ આવી રીતે ડ્રો કરશો તો એમાંથી પરાવર્તન પામી આવી રીતે રિટર્ન બેક થશે. તો અહીંયા પણ જે આપાત કોણ છે થીટા આઈ અને પરાવર્તન કોણ છે થીટા આર, એના મૂલ્ય પણ સમાન થશે, બરાબર. તો તમારે આ આખી જે ચારે ચાર આકૃતિઓ છે એ તમારે માઇન્ડની અંદર ફિટ કરી દેવાની છે, કે જેથી કરીને આની પછીનો જે ટોપિક છે, બરાબર, આની પછીનો ટોપિક જે અંતર્ગોળ અરીસા માટેના અલગ અલગ જગ્યાએ આપણે આ મુખ્ય અક્ષ ઉપર, આ મુખ્ય અક્ષ છે અરીસાની, એ મુખ્ય અક્ષ ઉપર આપણે જે તે જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપણે શું મૂકશું? વસ્તુને રાખીશું, બરાબર. તો વસ્તુને અલગ અલગ જગ્યાએ રાખીએ તો પ્રતિબિંબો કેવા મળે છે એના વિશેની વાત કરવાની છે. પણ તમને જો આ ચારે ચાર આકૃતિઓ માઇન્ડની અંદર ક્લિયર હશે તો તમે મારી પહેલાં આકૃતિ ડ્રો કરી શકશો, એ 100%, બરાબર છે. એટલે તમારે યાદ રાખવાનું છે આ ચારે ચાર ફિગર, બરાબર. હવે બાળકો આપણે કિરણાકૃતિ દોરવાની અંદર, કિરણાકૃતિ જે દોરીશું એની અંદર સૌ પ્રથમ આપણે અંતર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ દોરીશું, ત્યાર પછી બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ દોરીશું. હવે આ ચાર આકૃતિ છે, ચાર ફિગર, એ ચારમાંથી આપણે ઓનલી ફોર 2 એટલે કે 2 જ આકૃતિ જે છે, બરાબર છે, 2 જ કિરણો લઈને આપણે પ્રતિબિંબની રચના વ્યવસ્થિત કરી શકીશું, બરાબર. એટલે તમારે મેઇન કોન્સેપ્ટ જે છે કિરણાકૃતિ માટેનો એ તમારે આ જે આખો કોન્સેપ્ટ છે એ યાદ રાખવાનો છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ છે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, બરાબર. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો
એના વિશે વાત કરવાની છે. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. બરોબર છે. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. ઇમેજ ફોર્મેશન બાય કોન્કેવ મિરર. બરોબર. તો અલગ અલગ જગ્યાએ આપણે વસ્તુને રાખીશું અને એ વસ્તુને રાખીએ તો આપને પ્રતિબિંબો કેવી રીતે મળે છે અને કઈ જગ્યાએ મળે છે અને કેવા મળે છે, બરોબર, એના વિશે વાત કરવાની છે. તો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ દોરીએ તો એની અંદર સૌ પ્રથમ આપણે તમને મેં કીધું એ પ્રમાણે કે જે અલગ અલગ ફેક્ટર જે છે એ તમારે યાદ રાખવાના છે કે ભાઈ ધ્રુવ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, અરીસાનું દર્પણમુખ કોને કહેવાય. બરાબર, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું. અહીંયા બાળકો ધ્યાન આપજો કે માની લો કે આપણી પાસે અહીંયા આવી રીતે અંતર્ગોળ અરીસો છે. બરાબર, અંતર્ગોળ અરીસો આવી રીતે આપને આપેલો છે. બરાબર, આવી રીતે, અને એની એક સરફેસ પોલિશ કરેલી હોય છે, આવી રીતે રંગેલી હોય છે. હવે આ જે અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ એમ અને એન હું કહી દઉં. બરાબર છે, અરીસાનું દર્પણમુખ એમ એન આપેલું છે. હવે એ અરીસાનું ધ્રુવ પી, આવી રીતે અરીસાનું ધ્રુવ પી આપેલું છે અને એ ધ્રુવ પીમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા છે કે જેને આપણે શું કહીએ છીએ, આડી કાલ્પનિક રેખાને શું કહીએ છીએ, યાદ કરો બાળકો, યાદ કરો, આપણે એને મુખ્ય અક્ષ કહીએ છીએ. બરાબર, તો એ મુખ્ય અક્ષ અને એ મુખ્ય અક્ષ ઉપર આવી રીતે શું આવેલું હોય છે, મુખ્ય કેન્દ્ર એફ આપેલું હોય છે, મુખ્ય કેન્દ્ર એફ આપેલું હોય છે. ત્યારબાદ આ બાજુએ આપણે વક્રતા કેન્દ્ર સી આપેલું હોય છે. ઓકે, વક્રતા કેન્દ્ર સી આપેલું હોય છે. એટલે કે આ ધ્રુવ મુખ્ય કેન્દ્ર એફ છે, વક્રતા કેન્દ્ર સી છે. હવે આ જે અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસાની સામે આપણે વસ્તુ છે એને જુદી જુદી જગ્યાએ આપણે રાખીશું કે જેથી કરી પ્રતિબિંબો છે એ આપણે આ અરીસાની મદદથી આપણે મેળવી શકીએ. બરાબર, તો હવે તમે ધ્યાન આપજો કે આપણે હંમેશા તમારે વસ્તુ જે બાળકો છે એ વસ્તુને આ ધ્રુવ પી છે, આ ધ્રુવ પી એને આપણે ઉગમ બિંદુ લેવાનું છે. ઉગમ બિંદુ એટલે કે મેઇન પોઈન્ટ, કે ત્યાંથી આપણે અરીસાની અંદર બધા જ અંતરો આપણે ધ્રુવ પીથી માપવાના છે. બરાબર છે, એટલે આપણે તમે ગણિતની અંદર ભણો છો ને યામ પદ્ધતિ, એની અંદર એક્સ અક્ષ હોય અને વાય અક્ષ હોય. બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં ભેગા થાય, જ્યાં છેદે, ત્યાં એક્સ અક્ષ અને વાય અક્ષનું શું હોય છે, છેદન બિંદુ હોય છે, જેને ઉગમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો એ ઉગમ બિંદુ જે છે એવી રીતે આ જે અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસા માટેનું જે ઉગમ બિંદુ એટલે કે જે મેઇન બિંદુ જે છે એ આપણે ધ્રુવ પીને લેવાનું છે. બરાબર, તો ધ્રુવ પીથી આપણે અલગ અલગ અંતરે વસ્તુને રાખીને અલગ અલગ પ્રતિબિંબો મેળવવાના છે. તો હવે જે આ વસ્તુનું સ્થાન કઈ કઈ જગ્યાએ રાખવું એના વિશે હું તમને જરાક થોડીક માહિતી આપી દઉં બાળકો, કે જેથી કરીને તમને આઈડિયા આવી જાય. તો એની અંદર તમારે એક મેઇન વસ્તુ યાદ એ રાખવાની છે કે વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ રાખવું. ઓકે, વસ્તુનું સ્થાન તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. બરાબર છે, વસ્તુનું સ્થાન તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે કઈ કઈ જગ્યાએ વસ્તુને રાખવાની છે. બરાબર, ધીમે ધીમે પહેલાં અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો જોવાના છે. બરાબર છે, ત્યારબાદ વસ્તુને થોડીક સીથી દૂર મૂકવાની છે. ત્યાર પછી સી એટલે કે વક્રતા કેન્દ્ર સી પર રાખવાની છે. પછી વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે રાખવાની છે. ત્યારબાદ વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એફ ઉપર રાખવાની છે. ત્યાર પછી ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે રાખવાની છે. બરાબર, એટલે ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એમ છે કે વસ્તુને ધીમે 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 અરીસાની નજીક લાવવાની છે. તો પ્રતિબિંબો કેવા મળે છે. બરાબર, તો પ્રતિબિંબો કેવા આપને મળે છે. તો એના વિશે હું તમને કહી દઉં કે પહેલાં વસ્તુનું જે સ્થાન છે એ પહેલી વખત આપણે પહેલી આકૃતિ એ દોરવાની છે કે અનંત અંતરેથી, અનંત અંતરે વસ્તુનું સ્થાન અનંત અંતરે, અનંત અંતરે એટલે કે ખૂબ દૂર, ઇન્ફાઇનાઇટ અંતરે. બરાબર, ઇન્ફાઇનાઇટ એટલે કે આપણે ગણી ન શકાય એટલા બધા દૂરથી અંતરો કે જે સૂર્યના કિરણો આવે છે. બરાબર છે, એ સૂર્યના કિરણો એક પ્રકારે આપણે લઈ શકીએ કે ગણી શકાય કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે. બરાબર, એવી રીતે આ અરીસા ઉપર પણ
આપણે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો લેવાના છે. પેલી આકૃતિ આપણે એ ડ્રો કરવાની છે. ત્યાર પછી અહીંયા તમે જોવો છો એનાથી થોડુંક નજીક જે આ વક્રતા કેન્દ્ર સી છે એ વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર રાખીશું. બરાબર, વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. બરાબર, તો આપણી બીજી આકૃતિ થશે વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર વસ્તુને મૂકીશું. બરાબર, તો પ્રતિબિંબ કેવું મળે એના વિશે વાત કરીશું. ત્યાર પછી ત્રીજી આકૃતિ આપણે એ ડ્રો કરીશું કે વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુને રાખીશું. બરાબર, વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકીશું. વક્રતા કેન્દ્ર સી પર મૂકીશું. ઓકે, વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુને રાખવામાં આવે તો એનું પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે એના વિશે વાત કરીશું. ત્યાર પછી વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકીશું. ઓકે, તો ચોથી આકૃતિ આપણે એ ડ્રો કરીશું કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. બરાબર છે, વચ્ચે આપણે વસ્તુને રાખીશું કે આ વક્રતા કેન્દ્ર સી છે અને મુખ્ય કેન્દ્ર એફ છે, એની વચ્ચે આપણે વસ્તુને ઊભી ગોઠવી દઈશું તો પ્રતિબિંબ કેવું મળે છે એના વિશે વાત કરીશું. અને પાંચમી જે આકૃતિ છે એ આપણે હજી વસ્તુને નજીક લાવશું એટલે ક્યાં આવી જશે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર આવી જાય. બરાબર, તો પાંચમી આકૃતિ આપણે મુખ્ય કેન્દ્ર એફ પર મૂકીશું. બરાબર, મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકીશું. હજી મુખ્ય કેન્દ્ર એફ થી હજી વધારે નજીક લાવવાની છે એટલે મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાનું ધ્રુવ પી એમની વચ્ચે રાખીશું. બરાબર, તો છઠ્ઠી આકૃતિ એવી બનશે કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે. ઓકે, તો બાળકો આપણે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં આટલી જગ્યાએ આપણે અલગ અલગ જગ્યાએ વસ્તુને મૂકવાની છે અને એના પ્રતિબિંબો મેળવવાના છે. બરાબર, પરંતુ બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં આપણે આટલી બધી જગ્યાએ વસ્તુને મૂકવાની નહીં થાય. એના પાછળનું રીઝન એક એ છે કે બહિર્ગોળ અરીસાની સામે તમે વસ્તુ ગમે ત્યાં મૂકશો તો મેં તમને આની અગાઉ પણ કહી દીધું હતું કે તમે માઇન્ડની અંદર સેટ કરી દેજો. બરાબર છે કે બહિર્ગોળ અરીસાની સામે તમે વસ્તુનું સ્થાન કોઈ પણ જગ્યાએ હોય તેમ છતાં પણ બહિર્ગોળ અરીસો છે એ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાની સાઈઝનું જ આપે છે. બરાબર, એટલે કે પ્રતિબિંબનું પરિમાણ છે એ વસ્તુ કરતાં નાનું જ હશે. પરંતુ અંતર્ગોળ અરીસો માત્ર એક એવો અરીસો છે કે એ અંતર્ગોળ અરીસાની સામે તમે વસ્તુને જુદી જુદી જગ્યાએ રાખશો તો અંતર્ગોળ અરીસો છે એ બે પ્રકારના પ્રતિબિંબો આપે છે. એક કે તમને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પણ આપે છે અને તમને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ પણ આપે છે. તો કઈ જગ્યાએ આપણે વસ્તુને રાખીએ તો આપને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે અને કઈ જગ્યાએ આપણે વસ્તુને રાખીએ કે તો આપને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે. બરાબર છે, તો એ બધી વસ્તુનું આપણે આકૃતિ ડ્રો કરીને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એના વિશે વાત કરવાની છે. તો તમારે આટલી જગ્યાએ આપણે અંતર્ગોળ અરીસા માટેના પ્રતિબિંબોની કિરણાકૃતિ જોવાની છે. તો અલગ અલગ જગ્યાએ વસ્તુને મૂકવા માટેના સ્થાન મેં તમને અહીંયા કહી દીધા છે. આટલી જગ્યાએ આપણે વસ્તુ છે એ વસ્તુને મૂકીશું. બરાબર, વસ્તુને મૂક્યા પછી આપણે શું અવલોકન કરવાનું છે? આપણે ઓબ્ઝર્વેશન શું કરવાનું છે? તો આપણે ઓબ્ઝર્વેશન એ કરવાનું છે કે જો આટલી જગ્યાએ તમે વસ્તુનું સ્થાન રાખેલું છે તો તમારે મેઇન પોઈન્ટ એક વસ્તુ યાદ એ રાખવાનું છે કે પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળે છે? પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ પ્રતિબિંબ મળે છે એક વસ્તુ તમારે આ ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર, બીજી વસ્તુ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર કેવો છે એટલે કે કેવા ટાઈપ્સનું પ્રતિબિંબ મળે છે? રિયલ ઇમેજ મળે છે કે વર્ચ્યુઅલ ઇમેજ મળે છે? આભાસી પ્રતિબિંબ મળે છે કે પછી તમને
વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, બરાબર. બે પ્રકારના પ્રતિબિંબો છે, તો પ્રતિબિંબના પ્રકારની અંદર તમારે બે પ્રકારના પ્રતિબિંબોનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ત્રીજું ફેક્ટર તમારે એ લેવાનું છે કે પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઇઝ. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઇઝ, બરાબર છે. કે ભાઈ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં કેવડું મોટું છે, નાનું છે, મોટું છે કે ખૂબ મોટું છે, વિવર્ધિત છે, બરાબર છે, કેવું છે, તો એની સાઇઝ નક્કી કરવાની છે, બરાબર. પરંતુ વસ્તુ જે છે એ વસ્તુને આપણે અલગ અલગ સ્થાન ઉપર એટલે કે આટલી જગ્યાએ આપણે મૂકીશું અને આપણે અંતર્ગોળ અરીસા માટે ઓબ્ઝર્વેશન ખાલી આટલા ફેક્ટર કરવાના છે કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે. ઓકે, તો સૌ પ્રથમ હું તમને પહેલી આકૃતિ, પહેલી ફર્સ્ટ ફિગર ડ્રો કરીને બતાવું. આપણે સૌ પ્રથમ પ્રતિબિંબને વસ્તુને ક્યાં રાખશું, અનંત અંતરે રાખશું, બરાબર છે. વસ્તુને ક્યાં રાખીશું, અનંત અંતરે રાખીશું, બરાબર. જો અનંત અંતરે રાખવામાં આવે તો પ્રતિબિંબ આપને ક્યાં મળે છે એના વિશેનો અભ્યાસ કરીએ, બરાબર. તો એના માટેની હું આકૃતિ ડ્રો કરું છું, તો તમે મારી સાથે ડ્રો કરતા જાજો અને સમજતા જાજો વ્યવસ્થિત, બરાબર. તો અહીંયા જુઓ, આપણે અંતર્ગોળ અરીસો છે એના વડે રચાતા પ્રતિબિંબોની અંદર કિરણાકૃતિ હું દોરું છું કે આવી રીતે અંતર્ગોળ અરીસો છે, બરાબર. આવી રીતે એક અંતર્ગોળ અરીસો છે. એ અંતર્ગોળ અરીસાની અંદર તમને હું એક આકૃતિ બતાવી દઉં. અંતર્ગોળ અરીસાનું દર્પણ મુખ MN છે અને અરીસાનું ધ્રુવ P એટલે કે મિડલ પોઈન્ટ P છે, બરાબર. અને એ ધ્રુવ P માંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા, જેને આપણે શું કીધું હતું, મુખ્ય અક્ષ કીધી હતી, બરાબર છે. અરીસાની મુખ્ય અક્ષ અને અરીસાની મુખ્ય અક્ષ ઉપર આવેલું અરીસાનું મુખ્ય કેન્દ્ર F, અરીસાનું મુખ્ય કેન્દ્ર F, ત્યારબાદ વક્રતા કેન્દ્ર C, બરાબર છે. તો આવી રીતે અંતર્ગોળ અરીસો આપણને આપેલો છે અને આપણે પહેલું વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખવાનું છે, તો પહેલું આપણે વસ્તુનું સ્થાન આપણે અનંત અંતરે રાખવાનું છે. વસ્તુ સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન આપને ક્યાં મળે છે, પ્રતિબિંબનું સ્થાન આપને કઈ જગ્યાએ પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, પ્રતિબિંબનો પ્રકાર એટલે કે પ્રતિબિંબ આભાસી છે કે પછી વાસ્તવિક છે, પ્રકાર કેવો છે એના વિશે વાત કરવાની છે, બરાબર છે. પ્રતિબિંબનો પ્રકાર, વોટ ટાઈપ્સ ઓફ ઇમેજ, બરાબર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે. ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ એટલે સાઇઝ, પરિમાણ, બરાબર છે. કેવા પ્રકારની સાઇઝનું છે, વસ્તુ કરતાં મોટું છે, નાનું છે, બિંદુવત છે કે પછી ખૂબ જ મોટું છે, બરાબર. એના વિશે વાત કરવાની છે. તો સૌ પ્રથમ વસ્તુને હું ક્યાં રાખું છું, અનંત અંતરે. ક્યાં રાખું છું, વસ્તુને હું અનંત અંતરે રાખું છું, અનંત અંતરે. ઓકે, અનંત અંતરે જો વસ્તુને મૂકવામાં આવે, બરાબર, તો અંતર્ગોળ અરીસા ઉપર કેવા પ્રતિબિંબો રચાય એ અહીંયા તમે ધ્યાન રાખજો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો આવી રીતે હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય, બરાબર. તો તમે યાદ કરો, મેં તમને આની પહેલાંની કિરણાકૃતિ દોરાવી હતી બાળકો, એની અંદર મુખ્ય અક્ષને સમાંતર થતા પ્રકાશના કિરણો અરીસા પરથી પરાવર્તન પામી શેમાંથી નીકળે, ધ્રુવ P માંથી નીકળે, બરાબર છે. તમે યાદ કરો, તમને યાદ હોય તો મુખ્ય અક્ષને સમાંતર થતા પ્રકાશના કિરણો અરીસા પરથી પરાવર્તન પામી ધ્રુવ P માંથી નીકળે છે. એવી જ રીતે હું નીચે પણ એક કિરણ બતાવું, કારણ કે આપણે કિરણાકૃતિ જે ઇમેજ ફોર્મેશન માટે મેક્સિમમ 2 કિરણો લેવા જોઈએ, બરાબર. કે જ્યાં છેદાય, 2 કિરણો ભેગા થાય પરાવર્તન પામીને, એ જગ્યાએ આપને ઇમેજ ફોર્મેશન મળે છે, બરાબર. તો અહીંયા આ અંતર્ગોળ અરીસાની અંદર મુખ્ય અક્ષને સમાંતર થતું પ્રકાશનું કિરણ એ પણ આપણે ક્યાં જોવા મળશે, મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતું હશે એવી રીતે આપણે જોવા મળે છે, બરાબર. તો આ બે જગ્યાએ જ્યાં ભેગું થયું, બરાબર, બે કિરણોનું ઇન્ટરસેક્શન થયું, બરાબર, આફ્ટર રિફ્લેક્શન એટલે કે પરાવર્તન પછી બે કિરણો જ્યાં ભેગા થયા એ જગ્યા છે, ત્યાં આપણે શું મળે છે, તે જગ્યાએ આપણે શું મળે છે બાળકો, પ્રતિબિંબ મળે છે. શું મળે છે,
પ્રતિબિંબ મળે છે. બરાબર, હવે તમે જોઈ શકો છો અનંત અંતરે રહેલી વસ્તુ છે એ ખૂબ દૂર છે. અનંત અંતરે રહેલી વસ્તુ જે છે એ ખૂબ દૂર છે. હવે પ્રતિબિંબ આપણે કેવું મળે છે? પ્રતિબિંબ આપણને ખૂબ નાનું મળે છે, બિંદુવત, અતિ સૂક્ષ્મ મળે છે. બરાબર, અહીંયા તમે પોઈન્ટ જોઈ શકો છો. બરાબર, અહીંયા તમે પોઈન્ટ જોઈ શકો છો. તો પ્રતિબિંબ ખૂબ જ સૂક્ષ્મ છે. રેડી? તો હવે આની અંદર આપણે હવે એ ડ્રો કરવાનું છે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે. ક્યાં તમને પ્રતિબિંબ મળ્યું? તો કે પ્રતિબિંબ આપણે મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબ ક્યાં મળ્યું આપને? મુખ્ય કેન્દ્ર F ઉપર. બરાબર છે? ઓકે, મુખ્ય કેન્દ્ર F પર. મુખ્ય કેન્દ્ર F પર. રેડી? ઓકે, મુખ્ય કેન્દ્ર F પર. એક મિનિટ, પેનનો કલર ચેન્જ કરી નાખું. મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, બરાબર છે. તો આ જે અહીંયા તમને દેખાય છે એ પ્રતિબિંબ છે. હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો અંતર્ગોળ અરીસો છે, તો મેં તમને પહેલાં જ કહી દીધું છે, અંતર્ગોળ અરીસો છે એ પ્રતિબિંબો કેવા આપે છે? વાસ્તવિક અને ઉલટા. બરાબર છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. બરાબર છે? ઊંધું હશે, બિંદુવત છે, ખૂબ જ સૂક્ષ્મ છે, પોઈન્ટ આપને મળે છે. પોઈન્ટ એટલે પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? વસ્તુ કરતાં ખૂબ જ નાનું. વસ્તુ કરતાં ખૂબ જ નાનું, જેને તમે કહી શકો છો બિંદુવત. તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે બિંદુવત એટલે સૂક્ષ્મ. બરાબર છે? તો આવી રીતે આપણે અંતર્ગોળ અરીસાની અંદર જુદી જુદી જગ્યાએ આપણે વસ્તુને રાખીશું. આ તો મેં તમને હજી જસ્ટ પહેલી આકૃતિ ડ્રો કરીને બતાવી છે. આપણે આવતા લેક્ચરની અંદર કે આની પછીનો જે લેક્ચર છે એની અંદર કન્ટિન્યુ કરીશું અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આજના લેક્ચરની અંદર જે અલગ અલગ અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ જોઈ એ, અને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની અંદર વપરાતી જે ટર્મિનોલોજી જે છે, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, એ બધું યાદ રાખજો. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીનો લેક્ચર આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું અલગ અલગ કિરણાકૃતિઓ દોરીને, અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ અને બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ. બરાબર છે? એ અલગ અલગ આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ખૂબ સારો લાગ્યો હોય એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી વખત આપણે આવા જ જુનૂન સાથે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટરની અંદર ભેગા થશું અને અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલનું સોલ્યુશન કરશું અને તમારા ડાઉટનું પણ સોલ્યુશન કરશું. તો મારી સાથે જોડાયેલા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.